સવારે ઉઠીને પાણી પીવું જોઈએ, કેવું પીવું જોઈએ, ગરમ, ઠંડુ, હુંફાળું, જાણીએ આજે. જાણતા જ હશો, લોકો કહે છે કે સવારે ઉઠીને હુંફાળું પાણી પીવું જોઈએ. કેમ પીવું જોઈએ, શું કરવા, એનું કારણ કોઈને કંઈ ખબર નથી, બસ કહે છે કે પીવું જોઈએ. જાણીએ આજે એના કારણો. કેમ? સવારમાં ખાલી પેટ પાણી પીવાથી તમારું પેટ એક્ટિવ થાય છે. તમારા આંતરડાના હલનચલનથી તમારા પેટનો કચરો આગળ જવામાં મદદ કરે છે. તમે ઇઝીલી સ્ટૂલ પાસ કરી શકો છો. તેથી તમારું ગટ હેલ્થ બી સુધરે છે. ચામડી માટે પણ ફાયદાકારક છે. તમારું શરીરને ડિટોક્સ કરે છે, ચામડી પર ગ્લો લાવે છે. તેમજ તમે હાઇડ્રેટ રહો છો, તમારા રિનલ વેસ્ટ બહાર કાઢે છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ પણ ઓછો રહે છે અને તમારા બધા જેટલા ટોક્સિન છે એ બધાને ફ્લશ કરીને તમારી સ્કિનની ઇલાસ્ટિસિટી અને ક્લિયરનેસ સારી રહે છે. બીજું એ પણ છે, તમારો જીએફઆર વધારે છે, કિડની એફિશિયન્સી પણ વધે છે. યુરિયા, ક્રિએટિનાઇન જેવા ટોક્સિનોને બહાર કાઢીને અને તમારા યુટીઆઈ ઇન્ફેક્શન અને કિડની સ્ટોન પણ ઘટાડે છે. પાણી પીવાથી સૌથી સારામાં સારો ફાયદોકારક છે. હવે તમે જાણી તો લીધું કે પાણી પીવાના શું ફાયદા છે, કેવું પાણી પીવું જોઈએ એ જાણીએ. સવારે ઉઠીને ખાલી પેટ હુંફાળું પાણી પીવું જોઈએ, ના બહુ ગરમ ના બહુ ઠંડુ. જો એની અંદર અડધો લીંબુ નાખીને 1 ચમચી મધ નાખીને પીશો તો તમારા ફેટ બંધ થશે. જો તમારે ગટ હેલ્થ સારી રાખવી છે, સવારે એનર્જેટિક રિફ્રેશિંગ રાખવું છે કે હાઇડ્રેટ રહેવું છે, તો તમારા માટે નોર્મલ સાદું પાણી બી ઇનફ છે. પાણી પીવો અને સ્વસ્થ રહો. આજે જ ટ્રાય કરો આ નવો આઈડિયા.